હાલો મિત્રો, બકુલભાઈ કેળાભાઈ ભોળા દાદાના વિડીયો ચાલુ કરવાના છે ને તમે બન્યા રહેજો મારા વિડીયોમાં ને હાલો મારા બ્લોગ વિડીયોમાં તમે જોઈ લો આ કઈ રીતે વિડીયો શરૂ થયો છે મિત્રો, કઈ રીતનું એડિટિંગ છે તમે જોઈ લો મિત્રો. આપણે બે બાટા જાવી અને પાકી કેરી ગોતીને લઈ આવી. અંકાને એમ લાગે કે આપણે બે બાજવી છીએ અને ખબર નહીં પડે. એમ થાય હાલ તો નાટક ચાલુ કરી દે અને તાણી બોલજે. તો મને નહીં બોલાવતા હો. આ તો તું મને નહીં બોલાવતો. આ તો પણ આજ મેં તમારી પેલા ખાધું એમાં એટલા બધા ખીજાવ નો. આ તો ખીજાવત છે ને. હું તને મુજે કોઈ ખાવ. આ તો પણ ખાઈ લેતા હોય તો પછી મારી સામે બોલે. તમને જીભી નાખી. હવે તો તમે મારી સામે નહીં બોલતા હો. એટલે હું માથાકૂટ કરો. ટકા તમે વચમાં કાઈ ન બોલતા, તમને વાતની ન ખબર હોય. આ તો તું તારી નહીં બોલતો. બોલી શકતે હો. પણ બાધો હું કામ ઈતો ગયો. એટલે તને ના પાડી ને. તું વચમાં નહીં બોલતો સાને મને ઉભો રે. આ તો તમે એટલો બધો દેખાડો ન કરતા હો. હું કાઈ બીતો ના. આ તો દેખાડો થાય જ છે. પણ છું હું ઈતો ગયો. એ અમારે કાઈ તમને બધું ન કહેવાનું હોય. તમે કાઈ અમને ખાવાનું ના આપી જાતા. એ બાધો હું તો જાવ. કેમ કે આ કાન ખબર પડી? કેમ અમથાને નહીં ખબર પડે અને એમ લાગે આપણા હાથમાં બાજવી. હા લે તું થેલી લેતા હું. પણ થેલી લેવા હું કામ ગયા એક બે કેરી લાવવાની હોય. પણ આપણે કેરી લેવા જાવું તો પછી એક બે કેરી હું કામ લઈ લી. આજે થેલી ભરીને કેરી લગાવી. એ હારું દીદી નાખવા છે તને આજ તો. હું જો એમ થા. એ કેરી પાકવા મળી ને એટલે ધ્યાન રાખીને ઊભો. ઠીક. બોલતા વાત છે તો મને હું કામ ખીજાવ. પેલા તમે બોલતા શીખો. હવે માથાકૂટ જવા દો. હું મોટરમાં જોઈ લઉં હું વાંધો છે. પેટ્રોલ નથી કે કઈ બીજો વાંધો છે. એ હારું જોઈ લો. એક બાજુ લો તમે. મોટરમાં પેટ્રોલ તો છે. તો મોટર ચાલુ નહીં થતી હોય. મને તો એવું લાગે મોટરમાં કાંઈ બીજો વાંધો છે. મોટરને ગેરેજ લઈ જવી પડશે. તો આનો ધક્કો મારી મોટર ગેરેજ લઈ જાય. ખાઈ ગયા. તો પણ આપણે કાક પ્લાન બનાવીને આઈને તો ધોકા લઈ લે. ઈ જેમ બાતા આવ્યા હતા ને એમ આપણે બાતા જાવી. એ હારું હાલ. લાડવા ખાવાની મજા આવી ગઈ હો. ઈ હાસુ બધા લાડવા લઈ લેવાના હતા. પણ આ થાળીમાં બે લાડવા હતા. એકલો લાડવા ખાઈ ગયો. હજી પાછો ખોટું બોલે. તું લાડવા ખાઈ ગયો. હવે તું લાડવા ખાઈને પાછો મારું નામ લે. ઊભો રહેતો. ક્યાં ગોતો કરો? મને ધોકો વાગ્યો. ઓલા ભાઈ તમે કાઈ ન બોલતા. જમણું લાડવા ખાઈ ગયો. હજી મારું નામ દે. તું લાડવા ખાઈ ગયો ને. ઊભો રહેતો તું. ઓય બાપા. દોડો ગરા જમણું કાકા મને વાગ્યું. માણસ ભાઈ તમે તો કાઈ બોલતા જ નહીં. કેવો લાડવા ખાઈ ગયો. હજી પાછો મારું નામ દે તો ઊભો રહેતો. બાપા ક્યાં ગોતો કરો? પાછો મને ધોકો લગાડ્યો. ઓલા ભાઈ તમે કઈ શાંતિથી બેહો ને. જમણું લાડવા ખાઈને પાછો હાથો ન પડવા જતો. ગામમાંથી હું લાડવા લાવીને તું લાડવા ખાઈ ગયો. ઊભો રહેતો. ઓય બાપા જમણું કાકા જોવો તો કે મને ધોકો માર્યો. ઓલા કેવો હાથો ન પડવા જતો. લાડવા ખાઈ ગયો પાછો. હવે તું લાડવા ખાઈ ગયો પાછો ખોટું બોલે. ખોટું હું બોલે. લાડવા તું ખાઈ ગયો મારું નામ દે. હજી પાછો મારું નામ દે. હું હેરાન થઈ ગયો. જો બોલો આવો કેટલું કામ કરું તોય મારી તો કદર જ ના. ઓલી વાડીએ તો જઈ શકતો ના. પણ આપણે ઓલી વાડીએથી તો આવ્યા. હું હાલે તો આવ્યો તો. ઈ તો મને રસ્તામાં બીક લાગે ને એટલે તમને હારે લઈ ગયો છો. એ બાપા રસ્તામાં તને કોણ ખાઈ જવાનું હતું? તો પણ તમારે એકલાને ઓલી વાડીએ જવાય ને. હું રસોઈ તો બનાવી રાખે. તે હાલો આ રસોઈ બનાવીને ભૂખ લાગી. એ હારું. કે હા આપણે રોજ તેલ મરચું ખાઈ ને આજ તો ગામમાંથી લાડવા લાવ્યો. તો આજ તેલ મરચું લાડવા ખાવાના ને? હા પેલા તેલ મરચું ખાઈ તીખું લાગે એટલે લાડવા ખાવી. તો આજ ખાવાની મજા આવી જવાની છે. હા લઈ તેલ મરચું હરખા ભાગ પાડી લેવી. એ હારું ભલે. કેવાની તો ખાવાની તૈયારી કરે હું. થાળીમાં તો લાડવા છે. હા તો હાલો ને આપણે લાડવા ખાવી. પણ ઈવડે થોડા આપણને લાડવા આપે. એ મારી પાસે એક પ્લાન છે તે. એ બોલાવો. ડોહો એને મારીને વાહે હું કેમ થયો? એ ઈવડે કારું ના બાધે. તો મિત્રો હાલો મળશું બીજા વિડીયોમાં. તબ તક કે લિયે જય હિન્દ જય ભારત. તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દીજો ને શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હાલો હવે મળશું આગલા બ્લોગમાં. તબ તક કે લિયે જય હિન્દ.